7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચાકલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રીમતી રાજુલાબેન કાળુભાઈ નિસરતાની સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટમાં ભાજપના સાલોદના 130 સાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ચૂંટણી સભાને આક્રમક મૂડમાં પ્રચંડ પ્રચાર કરતા જોવા મળ્યા હતા। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ચાલુ સરકાર છે જે પારદર્શક વહીવટ કરતી સરકાર છે। વિધવા પેન્શન યોજના, કોરોના કાળથી મફત અનાજ આપવામાં આવ્યું, ભારત સરકાર અને ગુજરાત સરકારની જાહેર કરેલી યોજનાઓની જાણકારી આપી હતી। ભરતસિંહ સોલંકી અને સહપ્રભારી રાવત રાહુલભાઈ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાઓ, શુદ્ધ પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે। રડિયાતીપુરા સીટના ઉમેદવાર દિનેશભાઈ કસુભાઈ ડામોર, છાયણ તાલુકા સીટના ઉમેદવાર ભુરિયા કમળાબેન સુરેશભાઈ, ચાકલિયા 1ના ઉમેદવાર મંજુલાબેન રમેશભાઈ નીનામા, ચાકલિયા 2 દીપિકાબેન વાઘેલાની તમામ સીટોમાં કમળના નિશાન પર બટન દબાવી જંગી બહુમતીથી વિજય વિશ્વાસ બનાવવા વિજય વિશ્વાસ સભાઓ ગુંજવતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જોવા મળ્યા હતા અને આપ પાર્ટીને અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી। ભાજપને દરેક સીટોમાં સમર્થન મળી રહ્યું છે અને ખોબલે ખોબલે મત આપવા મતદાર ભાઈઓએ ખાતરી આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચૂંટણી છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ચૂંટણી છે અને દેશ અને રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી આપણી પાર્ટીની ચૂંટણી છે। રાજુલાબેન કાળુભાઈ નિસરતા સાકલિયા જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર છે। રાજુલાબેન નિસરતા આપણા રળેતી ગુજર કાળુભાઈ નિસરતાના ધર્મપત્ની છે। દિનેશભાઈ કસુભાઈ ડામોર આપણા જ ગામના આપણા જ ભાઈ છે। નવ યુવાન તરવરિયા આપણા સેવા કરવા વાળા છે। આપણા જ ગામના સરપંચ બેન સ્મિતાબેન રાજેશભાઈ બારિયા આપણા ઉમેદવારના સમર્થનમાં છે। ઉપસરપંચ સોમનભાઈ નિસરતાનું પણ સમર્થન છે અને આપણે બધા મતદાર ભાઈઓ બહેનો તમારા સાથ અને સહકારથી, તમારા આશીર્વાદથી રાજુલાબેન નિસરતા અને મિનેશભાઈ ડામોરને આપણે સૌએ સાથે મળી ઉમેદવારી કરાવી છે। દેશમાં આપણું શાસન, રાજ્યમાં આપણું શાસન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, ગામના સરપંચો આપણા, પૂર્વ સરપંચો આપણા, ગ્રામ પંચાયતના સભ્યો આપણા, ગામના આગેવાનો આપણા, ફળિયા પટેલો આપણા, ભાઈઓ બહેનો આપણા પરિવારના ભાઈઓ તરીકે આ ચૂંટણી આપણે લડાવીએ છીએ। દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું, છેવાડાનો માનવી, આદિવાસી સમાજનો ભાઈ બહેન હોય, અનુસૂચિત જાતિ સમાજનો ભાઈ બહેન હોય, વેપારી વર્ગ હોય કે આમ જનતા હોય, સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર લઈને ચાલનારી દેશ અને રાજ્યની સરકાર આપણા સૌના માટે, આપણને સૌને રમેશના માટે, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના વિકાસ માટે, ગરીબોના સર્વાંગી વિકાસ માટે આપણને સૌને મદદરૂપ થતી આ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે।